નમસ્તે મિત્રો, દીર્ઘ એજ્યુકેશનલ ક્લાસિક ચેનલમાં આપનું ફરી એકવાર ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે શ્રી ઝવેરચંદ મેઘાણીની સરસ મજાની વાર્તા જોઈશું. તો ચાલો મિત્રો વિડીયો શરૂ કરીએ. ભનાભાઈ ફાવ્યા. મામાના અગાધ અંતઃકરણમાં આનંદ છે કે નહીં તેનો તાગ લેવાનું એક અચૂક માપ હતું. ચા પીધા પછી કે જમ્યા પછી જો મામા સુરીની વચ્ચે વાકડી સોપારીના એક પછી એક દૂધિયા ફાડિયાનો ચૂરો પડતો જ રહે તો સમજવું કે મામાના જીવનમાં આજે નવી ઘડી સંકેલાઈ છે. ધોબી કપડામાં જે ઘડીઓ પાડે છે તેવી જ જાતની જીવન વ્યવહારમાં પણ ઘડીઓ પાડવાનો ઘણાને શોખ હોય છે. મામાની જિંદગી પણ આવી ઘેડીઓ પાડેલી ચાદર હતી. આજે મામાની સૂડી ચાલુ છે. ભનાભાઈ બીજી સોપારી લાવજો તો એમ કહે છે ત્યાં તો 22 વર્ષના જુવાન ભનાભાઈ છલંગો મારીને મામી પાસે દોડે છે. કબાટનું તાળું કે જેની ચાવી મામીની કમરે જ રહી તે ઉઘાડીને મામી વાકડી સોપારી કાઢી આપે છે અને આજે તો 2 ઘડી નિરાંતે વાતો કરાશે એમ સમજીને મામી ઓરડાની બારીએ આવીને ઊભા રહે છે. બંનેની આંખો સામસામી હસે છે. મામી પૂછે છે, પણ આવડું બધું શું છે આજ? ભનાભાઈ ફાવ્યા, બીજું શું? એમ કહીને મામાએ ભાણેજ તરફ ઢૂંગી દ્રષ્ટિ માંડી. ભનાભાઈ ખાસ કોઈ કુદરતી લજ્જા પામીને નહીં, પણ આવા પ્રસંગે લજ્જા પામવી જોઈએ એવા સભાન પ્રયત્નથી નીચે જોઈ ગયા. શું? ભનાભાઈને વટાવ્યા. ગામના ડાક્ટર મામાને મળવા આવેલા. તેણે આનંદ પામીને પૂછ્યું. હા, વટાવ્યા. મામાનું ગળું ફૂલાઈને બોલી ઉઠ્યું. ભનો ખાટી ગયો. બીજા કેક પડ્યા રહ્યા. કેમ, શું કન્યા બહુ રૂપાળી મળી? મામીએ પોતાની મતિ પ્રમાણે ખાટી જવાનો અર્થ બેસાડ્યો. સસરાજી સાહુકાર મળ્યા. ડાક્ટર સાહેબે પોતાના ગજથી પામ્યો. બધી વાતે ઘેડીએ બેસી ગઈ. ભલા માણસ મામાની સૂડી જોરથી ચાલી. કન્યા રૂપાળીને ભણેલી ગણેલી. સસરાનો રીકતો વેપાર અને એ કન્યા સિવાય બીજું કોઈ સંતાન ન મળે અને હવે થવાનો સંભવ નથી. હો ભનાભાઈ, મૂંઝાશો માં, એમ કહીને મામાએ ફરીવાર શરમાવાનો પાઠ ભજવવાની તક લીધી. ડાક્ટર સાહેબે પોતાના અનુભવના બોલ કહ્યા. બસ તો પછી હવે નાહાકનો ભનાભાઈએ BA સુધી ટીપાવા સીધને જવું. સાચી કોલેજ સસરાની પેઢી વેપારમાં પાવરઘા બનીને પછી એક આટો અમેરિકા મારી આવી એટલે વિદ્યા હાવ મારા ભાઈ આમ રજડે આરો નહીં આવે. અને કાલની કોને ખબર છે યાર. હું તો કહું છું કે પરણી પડ, વેળાસર લેવું. જે કાંઈ સ્થિતિ બંધાઈ જાય તે આપણા બાપની. બાકી સમય બહુ બારીક છે યાર. થઈ રહેશે બધું જ ઘીને ઘડેથી થઈ રહેશે. મામાના હાથ સોપારી વારપતા હતા, પણ એના કપાની પાછળ અનેક વેતરણો ચાલી હતી. લમણાની નસો ફૂલાઈને બહાર નીકળી હતી. તે ઉપરથી જણાઈ આવે કે અંદર એક સામટી ઘણી ક્રિયાઓ ચાલી રહી છે. ડાક્ટરે કહ્યું, ભાઈ, હું તો અંગત અનુભવની વાત હોવાથી કહું છું. અમારે બિંદુની વહુને 1 વર્ષથી જવર લાગુ પડ્યો છે, પણ ખૂબ કાળજી લઈ ઇન્જેક્શનો આપીએ જઈએ છીએ. 2 વર્ષ એમના એમ કાઢી નાખીને તો એની દાદીનો તમામ વારસો બિંદુને મળી જાય તેમ છે. મોટી સાસુ 2 વર્ષમાં તો સ્વધામ પહોંચવાના જ. એટલે વહુ જો 2 વર્ષ ખેંચી કાઢી ના તો બિંદુને 2 પેઢીની નિરાન થઈ રહેશે. અને તેમ છતાં આપણે ક્યાં ભનાભાઈને પૈસા સાટું વરાવ્યા છે? પૈસા તો પગનો મેલ છે મેલ. આ તો આવા પૈસાદારોને જ ગરજ કરતાં આવવું પડે છે. એ લોકોની જે દીકરીઓ રજરી પડેલી હોય છે અને મિત્રએ બહુ
ગળે ઝાલ્યો એટલે વળી મેં હા પાડી. બાકી બનાભાઈ તો 10 નારિયેળ આવતા હતા. પૈસાની સી પડી છે. એને આટલું બોલતા બોલતા મામાને 5-6 વાર ખોખારા ખાઈ ગળાની સુપારી સાફ કરવી પડી. જે ત્યારે હાટી કોંગ્રેચ્યુલેશન ભનાભાઈ, વિશ યુ ગુડ લક કહીને ડાક્ટર સાહેબ ઉઠ્યા. સવારે તો ભનાભાઈનું મોં લાલધૂમ થઈ ગયેલું અને આંખમાં ધુમાડા ઉડ્યા હતા. મામીએ મામાની તથા ભાણેજની વચ્ચે નજરને નાચવતા નાચવતા કહ્યું, નાકનું ટેરવું રાતું ચોટ, હવે બેસો ને મામી. ભાણેજે રીસ કરી. શા માટે વળી? મામાએ ટટ્ટાર બનીને પૂછ્યું. એના ગોઠિયા બધા વઠાવતા હતા કે ભનાભાઈએ એક દિવસની મુલાકાતમાં કન્યાની કઈ એવી પરીક્ષા કરી નાખી તે વેવિચાર કરી બેઠા. એ તો સસરાની લક્ષ્મી પર મોહી પડ્યા, દીકરી પર નહીં. ને એણે કોલેજમાં ઈચ્છાવાર વિશે બહુ મોટા ભાષણો કર્યા હતા. એ ક્યાં ઊંઘી ગયા ને એને તો વારસો જોવે છે, વારસો. એવું કહીને બધા ખીજાવતા હતા. એટલે બાઈ સાહેબના કપાળે ડેરડીઓ ચડી ગઈ. ધડક ધડક પાણી પડ્યા. હા, મામા મહેનત કરીને હસ્યા. બનાભાઈની તો છાતી જ ક્યાં છે? છાતી કાળજા કૂતરા ખાઈ ગયા છે. નીકર માથું ભાંગી નાખે એવો જવાબ ન દઈએ. કહેવું તો ને કે ઈર્ષા શેના કરો છો? તમને ન મળી એટલે. નારિયેળ આવ્યું હોત અને પાછું વાળ્યું હોત તો તમને બધાને સાચા બહાદુર કહેત. બાકી ટેબલ ઉપર છટાથી મામાએ સુરીનો ટકોરો દઈ તાલ મેળવતા શબ્દ ઉચ્ચાર્યા. એ તો બધા ઘાયે ચડ્યા છે, ઘાયે. સારી કન્યા જો મળે ને સુરીનો ટકોરો તો અત્યારે આ ભરમના કાળામાં જ મળે. ટકોરે ભણી ઉતર્યા પછી તો બાંધી મુઠ્ઠી ઉઘાડી પડી જાય. પાછો ટકોરો નોકરી સારું ફાફા મારતા ને કંકુને ચાંદલે કોઈ કન્યા દેવા ન આવે. પછી તો મૂવા પડ્યા અથવા તો મળે કોઈ બોધો રૂપિયો. અવતાર આખો ઝેર થઈ જાય. ભનાભાઈ એ કલ્પનાને ઘોડે ચડનારને રહેવા દે. એ બધા એવા તો પડવાના છે ને કે છોતરા ઉડી જશે. કેટલા કોલેજવાળાઓ ગોટાળે ચડીને પાયમાલ થયા છે. ઈચ્છા લગ્ન, પસંદગીના લગ્ન, સ્વયંવર, એ તો બધા શબ્દ જ મીઠા લાગે છે અને અનુભવ તો ઝેર જેવા નીવડ્યા છે. આ જોતો નથી. હું અને તારી મામી ફક્ત એકબીજાના ફોટોગ્રાફ જોઈને જ પરણ્યા હતા. 15 વર્ષ વીતી ગયા છતાં એક ધારો સંબંધ ચાલ્યો જાય છે ને એનું નામ ઈચ્છા લગ્ન. તો ચાલો સૂઈ જાઓ 2 ઘડી, ગાયે ચડોમાં અને થઈ જવો મુંબઈના વસવાટ માટે તૈયાર. બનાભાઈના બાટામાં હાથ થાબડીને મામા પોતાના ઓરડામાં બેઠા. પાછળ મામી પણ ગયા. ઓશિકે જઈ ઊભા રહ્યા. પૂછ્યું, હે સારું કહો છો, કન્યા રૂપાળી તો છે ના? અરે તમારા સમ નમણી છે એથી રૂપાળી, વરથી વધુ રૂપાળી. વહુ જોવામાં માલ પણ નથી. અવતાર બગડે અને મારે તો આ બાઈ સાહેબના મગજમાં કોઈક ગુસ્સો ભરાવશે એવી બી કે લગ્ન સાથોસાથ જ કરી નાખવા હતા. પણ બહેનો જીવ કોચવાય. એકનો એક દીકરો કોળી નાડીને પેઠે પરણી લે એમ બહેનને લાગે. એટલે જ મેં 6 મહિનાની ધીરજ રાખી છે. લો જાઓ, પધારો, સુવા દો હવે નિરાંત કરીને. એમ કહીને બપોરના 12 વાગે મામાએ માથા ઉપર કાશ્મીરી શાલ ઉડી લીધી. અઠવાડિયામાં તો મુંબઈથી 3-4 તાર આવી ગયા. સસરાએ ભનાભાઈને જલ્દી તેડાવ્યા. મામા પરના કાગળમાં સવિસ્તર લખ્યું કે મારી પેઢીમાં અત્યારથી જ બેસાડો. તેથી તેમને હિણપ જેવું જણાતું હોય, ઘર જમાઈનું આણ ચડતું હોય તો અહીં મેં એક ભાગીદાર ઊભો કરીને શ્રી ભનુનો જીવનનો દુખાય તેવો સ્વદેશી વસ્તુનો વેપાર નિર્ધારી મૂક્યો છે. માટે ઝટ મોકલો. શાંતાનો અભ્યાસ જોરથી આગળ ચાલે છે. આવી ગોઠવણથી પ્રસન્ન બની બનાભાઈએ બિસ્તર અને બેગ બાંધ્યા. મામાએ કહ્યું કે વધુ સરસામાન ન લઈ જતું. તારા સસરાને ત્યાં અઢળક વસ્તુઓ ભરી છે. મામાના નાના દીકરા
રમણે ભનાભાઈનો કાંઠા ઘડિયાળ માગ્યું તે તરત જ ભનાભાઈએ છોડીને આપી દીધું. કહ્યું કે ત્યાં મને તો માગ્યા ભેળું જ મળી રહેશે. એમ પોતે કોઈ કલ્પ વૃક્ષની છાયડીમાં જતો હોય તે રીતે એણે ઘણી ખરી ચીજો બેટ સોગદમાં દઈ દીધી. બુધવાર, દિશાસૂળ, હોળીની સામે ઝાડ વગેરે બધા જ અપશુકનિયાળ દિવસો વટાવીને ચોખ્ખે દહાડે સાંજની ટ્રેનમાં ભનાભાઈનું ઉપડવું નક્કી થયું. ગામ નાનું, બનાવ પ્રમાણમાં મોટો. મામાની પ્રતિષ્ઠા જબ્બર એટલે ઘણા લોકો વડાવા ઘેર એકઠા થયા. પોતાના છોકરાઓ સંબંધે કાં તો નોકરીની, કાં સ્કોલરશીપની અને બેશક સારા સાસરિયા શોધી દેવાની પણ વિનંતીઓ કરવા અનેક ઓળખાણવાળાઓ આવ્યા. ભનાભાઈ, બાપા, અમારે તો તમારો વસીલો બંધાણો છે. વાડિયા વિના વેલો ચડતો નથી. તમારી ચડતી કળા દેખીને અમારી આંખો ઠરે છે. મોટી પાયરીએ ચડ્યા છો તે હવે બાની ચાકરી કરીને તમે વર વહુ બેઉ તમારા હાથ ઠારો. એવું ઘણું બધું બોલાઈ ગયું. ભનાભાઈના આધેડ વયના બા બારેખાવ મોં કરીને સહુની વચ્ચે બેઠા હતા. તેની સામે નજર કરીને કોઈ બોલ્યું. બાઈએ વિચારીને સંસારનું સુખ ક્યાં ભાળ્યું છે એ તો સપના જેવું થઈ ગયું. હવે તમે પાછો દી વાળ્યો. ભનાભાઈ, અરે રે રાંડી પુત્ર જો જાતો એટલું બોલતા બાથી રડી પડાયું. મળવા આવનારોમાં એક ભનાભાઈની બા જેવડી જ વિધવાબાઈ હતી અને એ વિધવાની 16 વર્ષની પુત્રી હતી. સહુ જ્યારે ભનાભાઈના આ નવપ્રાપ્ત સૌભાગ્યને વિનોદ આનંદ અને વિનંતીઓ કરી રહ્યા હતા ત્યારે આ ત્રિવેણી બહેનું મુખ પડી ગયું હતું. પણ રંગમાં ભંગ ના પાડવા એ મહેનતથી મોં મલકાવતા હતા. ત્રિવેણી બહેન, મામીએ પૂછ્યું, આજે લલિતા કેમ નથી દેખાતી? આ રહી, હું અહીં છું. લલિતા એની બાની પીઠ પાછળ લપાઈને બેઠેલી ત્યાંથી બોલી. મોં સંતાડીને કેમ બેઠી છું? ના, મેં ક્યાં સંતાડ્યું છે? એમ કહેતી લલિતા ટટ્ટર થઈ બેઠી. આ ત્રિવેણી બહેનની લલિતા. મામીએ સહુ સામે નિહાળીને કહ્યું. બધા એકબીજાને સામે તાકી રહ્યા. કોઈ બોલ્યો, ભાગ્યની વાત છે ભાઈ. લલિતાનું મોં ગાલના મૂળ સુધી લાલ લાલ થઈ ગયું. એ પાછી બાની પાછળ લપાઈ ગઈ. ભનાભાઈ ધૂમાધૂમ કરતા પોતાનું સરજામ સજતા હતા. વારની લટો કપાળ પર પડતી હતી. તેને ઝટકાવી વારંવાર ઠેકાણે નાખતા હતા. લ્યો ભનાભાઈ, આવજો, માયા રાખજો કહેતા ત્રિવેણી બહેન ઉઠ્યા. કાં ત્રિવેણી માસી, લલિતા બહેન ઉઠશો, આવજો, તમારી આશીષ. ભનાભાઈએ એટલું કહ્યું ત્યાં ત્રિવેણી બહેન ટોળાની થોડે દૂર ચાલ્યા ગયા. ભનો પણ એની પાછળ ઘસરાયો. લલિતા આગળ નીકળીને થાંભલી સાથે શરીર ટેકવી પડખું ફરીને ઊભી રહી. ભનાભાઈ, બાપા, એક ભલામણ કરવી છે. વિધવાએ ઉસ્યારું મોં કર્યું. હા, કહો ને માસી. ટાઈમ થઈ જતો હોય તેમ બતાવતા તે વાત ટૂંકી કરવા ભનાભાઈએ કાંઠા પર નજર કરી, પણ કાંઠે ઘડિયાળ નહોતું. થોતરાતી જીભે વિધવાએ હળવેથી કહ્યું, બીજું તો શું, આ લલિતાને લાયક કોઈ ઠેકાણું જડે તો ધ્યાન. બા થાંભલીને અઢેલી ઊભેલી. લલિતા એના શરીરના ટુકડે ટુકડા થઈ જતા હોય તેવી વેદના સંગરતી બોલી. બા, હવે ચાલશો, મોડું થાય છે. મોડું શાનું થતું હતું તે તો લલિતાને માલુમ. બાએ કહ્યું, બેટા, આ અપઘડી જ આવી હું. આટલું કહીને પાછું એણે ભનાભાઈને પચવવા માંડ્યું. તમે તો જાણો છો ભાઈ, બધી વાત જાણો છો કે આના બાપની નજર કોના ઉપર હતી. એ ગુજરી ગયા ત્યારે તમે જ એના મોંમાં પાણી દઈને સદગતિ કરાવેલી કે લલિતાનું કાઠું તમે. એટલું કહેતી એ આદેડ વિધવા એકી સાથે હસી પડી. તેમજ થીંગણાવાળા કાળા સાદલામાં છેડાવતી આંખો લૂછવા લાગી. ભનાભાઈને સૂઝ ન પડી કે સૌ ઉત્તર વાળવો. એ ચારેય બાજુ જોતો જાણે કોઈની સહાય શોધતો હતો. એને નાસી છૂટવું હતું. બા, હું તો જાઉં છું કહેતી લલિતા ખડકી બહાર નીકળી પાછી દિવાલની ઓથે ઊભી રહી.
એ આવી હું બેટા, એટલું બોલીને ગરજવાને અક્કલ ન હોય તે પ્રમાણે પાછું ચલાવ્યું. એ તો હોય ભાગ્યની વાત, તમારું સુખ અને ચડતી કળા દેખી મારી આતરડી ઠરે. પણ આ તો ઓલ્યું તમને બધું ગમતું ખરું ને? વાકો સેથો ને કાનમાં એરિંગ ને સાંજે ફરવા નીકળવાનું ને ગાવા વગાડવાનું, બાઇસિકલ ને ફોટોગ્રાફ ને ઉંમર પણ 2 વર્ષ વધુ થઈ ગઈ એટલે અહીં નાના ગામમાં ન્યાતના માણસો ગિલ્લા કરે જ ને. એથી હવે બહાર ગામ ઠીક સુધરાવાળું ઠેકાણું જડે તો એમ કે ઝટ કરી નખાય. તમે તો ચતુર છો, બધું સમજો છો. દાંતને જીભની ભલામણ સી હોય. લલિતાએ સાંજના ઠંડા પહોરમાં બહાર ઊભા બાનો એક શબ્દ સાંભળ્યો. પોતાનાથી ઊંચા સાદે ચીસ પાડી બેસારે એવી બીકે એ ત્યાંથી ચાલી નીકળી તો એ બા હજી ખસી જ નહીં. કોઈ પનિયારી જળાશયને આરે પોતાના ફૂટેલા ગળાના ઠીકરા એકઠા કરે છે તેની પોતાને શાન ન હોય ને પછી ભાનમાં આવતા હાથમાંથી એ ટુકડા પોતાની મેળે જ નીચે પડી જતા હોય એવી વલે આજે લલિતાની વિધવા માતાની થઈ પડી. 3 વાર એણે લ્યો બાપા આવજો એમ કહી વિદાય લીધી. તે છતાં પોતે ભાનાભાઈના મુખ સામે જોતી જ રહી. ખબર નથી કે છૂટા પડવાની વિધિમાં શું તૂટે છે. કાંઈક તૂટતું તો હતું જ. ભાઈ એ તૂટી સામતો મામાનો સાદ આવ્યો. હવે પછી વાતો ખૂટશે કે નહીં? ગાડીનો વખત ભરાઈ ગયો છે એમ કહેતા મામાએ વિધવા તરફ ફર્યા. ઓહોહો, ત્રિવેણી બહેન છે. ત્રિવેણી બહેન બનો તો ચાલ્યો. હા ભાઈ, બહુ ખુશી થવા જેવું છે. મને તો ઘણો એ હતું લલિતા વેરી કરવાનો. ત્રિવેણી બહેન પણ 7મી પેઢીએ આપણે સગોત્રી નીકળીએ છીએ એટલે હું લાચાર થઈ પડ્યો. ના, એમાં શું ભાઈ, કહીને વિધવા પગે લાગી રસ્તો લીધો. એ ઘેર પહોંચી ત્યારે ઘરમાં દીવો નહોતો. 5-6 દિવસ સડી બગડ્યા પછી જ ફાનસ પેટાવી શકાયું. જોયું તો લલિતા ડામચિયા ઉપર જ માથું ડાળીને ઊભી ઝૂલું લઈ ગઈ હતી. ડામચિયા પરનું ગાદલું લલિતાના આંસુમાં ભીંજાયું હતું. તે જ વખતે ભાનાભાઈને મુંબઈ લઈ જનારી ગાડી જંગલમાં પાવા વગરથી સુસવાટ વેગે ચાલી આવતી હતી. લલિતાની રાંડી બાએ જાણે 25 વર્ષનો પેટનો દીકરો ફાટી પડ્યો હોય તેવી વેદના હતી. છતાં છાતી ઉગાડીને રડવાનો એને અધિકાર નહોતો. પહેલાં દુખણા લઈને સાસુએ જમાઈના હાથમાં 11 રૂપિયા મૂક્યા. તે ઘડીથી જ ભાનાભાઈનું દિલ હર્ષગદ ગીત બની ગયું. પછી તો જમવામાં 2-3 શાક અને રોટલીની સાથે કાંઈક ને કાંઈક મીઠાઈ તો લેવાની ખરી જ. સાહેબી પણ એવી કે એકવાર શાક ઠંડુ પીરસાયું ત્યારે તરત જ સસરાએ વાટકો પછાડ્યો હતો. સાંજે ઘેર જતા ક્યાં કોને કયા શુભ અપશુકન અવસરે કેટલી રકમના વધાવા અથવા જબલા ટોપી મોકલવાના છે તે વિશે સાસુ સસરાની વાતચીતો. શાંતનો કયો દાગીનો જૂનો થઈ ગયો છે અને સોનીને ત્યાં એનો કયો નવો ઘાટ ગળાવા લઈ જવાનું છે. એની વાટાઘાટ બેંકમાં બાપનું માનું શાંતનું એમ સૌના જુદા ચાલુ તેમજ ફિક્સ ડિપોઝિટના ખાતા, ડાક્ટરોના બિલ, નોકરોના ફેરફાર, દૂધવાળાનું બિલ બદલવાની જરૂર. ભંગિયાણી રિસાય છે અને બીજા કોઈ ભંગીને આવવા પણ નથી દેતી. માટે મ્યુનિસિપાલિટીમાં ખબર આપવી જોઈએ તેની ચર્ચા. એવા વિધિવિધ વાર્તાલાપોથી કુટુંબનું જીવન રસાયું હતું. ભાવિ વારસ પોતાની ભવિષ્યની મિલકતો ઉપર પ્યાર કેળવવા લાગ્યો. બેંકમાં જમાઈને નામે પણ અલાયદું ખાતું ખોલાવવાનું નક્કી થયું. ખરેખર ભાનાભાઈના જમણા પગની ભાગ્યરેખા જોઈને 5 વર્ષ ઉપર રેખા શાસ્ત્રીએ બાખેલી વાણી અક્ષરે અક્ષર સાચી પડી. પેઢી ઉપર પણ આ પરદેશી રાજ સત્તાના અમલમાં નીતનો વેપાર જ ન કરી શકાય. એ જૂની માન્યતાઓના ચૂરેચૂરા થઈ જાય તેવી સચોટ દલીલો ભાનાભાઈ કરવા લાગ્યા.
એમણે સસરાના મિત્ર સાથે સ્વતંત્ર કામ આરંભી દીધું, પરંતુ એ રીતે 4-6 મહિનામાં 2-3 ધંધા બદલાયા, કેમ કે વેપારીની અનીતિ અને ફૂડ બનાભાઈને ફાવતા નહોતા. બનાભાઈની અણઆવડતનો દોષ બીજા દેશીલાઓ કે બંધુઓ કાઢતા, પણ એ સાચું નહોતું. પોતાના ઉચ્ચ નીતિ તત્વના માછડેથી એ સસરાના વેપાર પદ્ધતિ પર સરવૃષ્ટિ કરવા લાગ્યા. પ્રથમ પહેલાં તો આવા સિદ્ધાંત ભક્ત જમાઈને માટે સસરાના મંડળને મોટું માન પેદા થયેલું, પણ ધીરે ધીરે એમની મશ્કરી મંડાઈ ગઈ. પેઢીની ઉપર જ મેળીમાં એમનો મુકામ હતો, તેથી રાત્રિએ ત્યાં સુનારા નોકરો ચાકરો માટે બનાભાઈ એક રમકડું બની ગયા. શાંતાને તો બનાભાઈ હવે કોઈ વાર સસરા ખાસ ઘેર જવા તેડી જાય ત્યારે જોઈ શકતા. કોઈ વાર શાંતા નિશાળેથી કાંઈક કારણસર પેઢી પર આવતી ત્યારે દીદાર થતા. પેઢીના નોકર પાસેથી બનાભાઈ શાંતા વિશે ઘણી માહિતીઓ મેળવતા. કોઈ વાર એને કવિતા લખીને મોકલતા, પણ શાંતા બિચારી પૃથ્વી છંદમાં લખેલ ગુજરાતી સોનેટની કલાપ તુંજમાં ગૂંથો, સોમાની વ્યોમ ઊંઘી વેલના ઉતારું રાશિ તેમની ફરફરંત ઝીણી ઓઢણી. એવી પંક્તિઓમાં ભરેલા નિગૂઢ અર્થ સમજી શકતી નહોતી. પૃથ્વી છંદ એને વાંચતા પણ આવડતો નહોતો. એના તો ધૂન હતી પરીક્ષા પસાર કરીને વિદ્યા પ્રવીણ થવાની. એ જવાબો મોકલતી, તેમાં લખાણની ભાષા જ નહોતી. એ એક જ વાર પર ભાર દેતી કે તમે હવે જલ્દી કોઈ લાઈન પકડી લ્યો, નકામો વખત ન ગાળો. મારે હમણાં સ્કૂલના ઉત્સવમાં સંવાદ ભજવવાનો પાઠ કરવાનો હોવાથી કાગળ નહીં લખી શકું, તો માફ કરજો, વગેરે વગેરે. આમ બનાભાઈના બંને ફેફસા ઉપર સોજા ચડવા લાગ્યા. એનો જીવ શાંતાના આવા જવાબથી ઉલટો ઉચક થઈ ગયો. પછી એના હૃદયમાં ઈર્ષા જાગી ઉઠી. શાંતાના ભણતર માટે સસરાને આગ્રહ કરનાર પોતે જ હતો. તે ભૂલી જઈને એણે હવે વાંધા ઉઠાવવા માંડ્યા કે આમ ભણ કરવાથી શરીર બગડશે. આ સંવાદો અને નાટકોમાં જાહેર પાઠ લઈને નાચવું એ બરાબર નથી. બોટ શા માટે પહેરો છો? ચંપલ અથવા સપાટ જ હોવા જોઈએ. શાંતાને માથું ઉગાડું રાખવાની ટેવ પડી છે, તે મારા મામાને ઘેર કેમ પોસાશે? એટલે તો ઉલટું મામાની લાજ કાઢતા પણ શીખવું જોઈએ. પોલકાની બાઈ આટલી બધી ઊંચી કેમ લાગશે? ને વાળ કપાળે જરા ઊંચા ઓળવા પડશે, નહીં તો મારી બાને આવા પાતર વેડા ગમશે નહીં. આવી સૂચનાઓ જ્યારે નોકરની મારફત પોતાના ભાવિ સ્વામીનાથ તરફથી આવવા લાગી, ત્યારે શાંતાનો શ્વાસ ઉડી ગયો. એ તો ઘડી ઘરમાં રડવા લાગી. માને આ બધી વાતની જાણ થઈ ત્યારે તેણે શાંતાના બાપુને કહ્યું કે આપણે તો એમ સમજીને સપણ કર્યું છે કે જમાઈને દીકરી આપણે ઘેર રહી આપણો વહીવટ કરશે, પણ આ માવડીઓ તો મારી શાંતાને એના મામા અને મામીના કેદખાનામાં નાખવા માંગે છે. અત્યારથી જ આટલી ખોડ ખાપણો કાઢી રહ્યો છે, તે પરણ્યા પછી શું નહીં કરે? એ તો મારી દીકરીને કહેશે કે પાણી ભરી આવ, લુંગડા ધોવા કાસરો બાંધીને નદી કાંઠે જા, ને કાં 5 મહેમાનનો વાસણ માંજી નાખ. ના બાપુ, મેં મારી ખોટની દીકરીને એ માટે કેળવીને તૈયાર નથી કરી. મારે તો દીકરી દઈને દીકરો લેવો હતો. આ રીતે શરમે ધરમે એકાદ વર્ષ નીકળી ગયું છે. બહુ બજાવેલા ગ્રાફોફોનની ચાવી ઉતરી જાય, બહુ ફેરવેલા સ્કૂલના પેચ ઘસાઈ જાય, બહુ લખેલી ટાંક ઠકરાઈ જાય. એ રીતે ભનાભાઈની માનસિક શક્તિના આટા પણ ભૂઠા થઈ ગયા છે. એકવાર માર્ગ ચૂકેલો મુસાફર અનંત ભૂલ ભૂલામણીમાં પડી જાય તે રીતે એની રસ્તાની ગમ નથી પડતી. એને સદેહ પડી ગયો છે કે આખી દુનિયા મારી ઠીકડી કરી રહી છે. મિત્રો કે સ્નેહીઓ તો ઠીક, પણ ત્રાહિત અણઓળખીતાઓ પણ જો કશી વાતચીત કરી હસી પડે તો બનાભાઈએ એમ જ ઠસાઈ જાય છે
કે એ સાલાઓ મારી જ કશી મજા કરે છે. બીજી બાજુથી પોતે આવો બોટ અને સાંતા શાળાના મેળાવાળામાં પુરુષ પાઠ કરીને તાળીઓના ગળગળાટ સાથે ઇનામ મેળવે એ એને પોતાનું અક્ષમય અપમાન લાગ્યું. એણે શાંતાને કહી મોકલ્યું કે આ બધું નહીં પૂછાય. બીજે દહાડે બનાભાઈના મામા કામ પ્રસંગે મુંબઈ આવેલા. એને સ્ટેશન પર વળાવવા જઈને શાંતાના પિતાએ એકાંતે ઊભા રાખીને વિનંતી કરી કે મહેરબાની કરીને ચિરંજીવી ભનુને કોઈક લાઈન પકડી લેવા સમજાવો. મામા બોલ્યા, હવે વળી લાઈન સી પકડવી હતી? તમારા જેવા સમર્થનનો હાથ પકડ્યો છે ને? ના, એમ તો નહીં ચાલે. કેમ? મારી શાંતનું માટલું હું ધર્મશાળામાં ઉતરવા તૈયાર નથી. મારું ઘર એટલે ધર્મશાળા, બનોનું સ્વતંત્ર ઘર નહીં. તો પછી મને કશી પરવા નથી. મારા ભાણેજની માટે ડઝન એક શ્રીફળ હું ગજવામાં લઈને જ ફરું છું. એવી ટપાટપી બોલી ગઈ. વેવિસાર તૂટ્યો એનો કડાકો સાંભળીને ભનાભાઈ મામાને ગૃહે જવા પાછા વળ્યા. પોતાનાથી નીચલી પ્રાયરીની કન્યા જ લેવી જોઈએ અને શાળા મુંબઈ ગરાઓની પુત્રીઓ કોઈ પણ જુવાનને જ સ્વીકારી એવું પ્રચાર કામ જોશભેર ઉપાડવા એણે મન થયું. એના ઘવાયેલા અંતઃકરણમાં એક જ વાતની રોજ વળતી હતી કે હવે હું વિના વાકે તજેલી બાપડી લલિતાનો હાથ ગ્રહીને એની વિધવા માતાની રક્ષા કરીશ. લલિતાનું સ્મરણ થતાં જ એના હૃદય પટ પર જૂના સંભરણની રેખા ફૂટવા લાગી. જૂનાગઢ કોલેજમાં પોતે ભણતો ત્યારે લલિતાને તથા એની બાને લઈ પોતે ગિરનાર પર ચડ્યો હતો. સાસુને આગળ નીકળી જવા દઈને પછી બંને જણા આકડા ભીડીને બબ્બે પગથિયાની છલાંગો મારતા ચડ્યા હતા. લલિતાની ઓળણી ખભા પર ઢળી પડીને અંબોડામાંથી છટકેલી લટો ગિરનારની વાદળીઓ જેવી ફરફર થતી હતી. પોતે શકુંતલાના તાજા મોએ કરેલા પ્રેમ શ્લોકો બોલતો હતો અને વણ સમજે પણ લલિતા હૃદયનાથની વિદ્રતા પર વારી જતી દેખાતી હતી. અને પોતે કોલેજ જોવા લઈ ગયેલો ત્યારે એની સામે હસી પડનાર વિદ્યાર્થીને હસો શું જોઈને એવી ધમકી લલિતાની નજરોનજર સંભળાવી હતી. એવો જે હું તેનું મૂંગું આરાધન કરતી લલિતા મારે માટે ઝૂકતી બેઠી હશે. બીજા સાથે પરણું એને ગમ્યું જ નહીં હોય. એકવાર મને દિલ આપ્યા પછી બીજાની સ્ત્રી થતાં એ બાપડીને જુગના જુગ જાય. સારું થયું કે હું છૂટો થયો. લલિતાની પ્રાર્થના સાંભળીને જ પ્રભુએ મારી આવી દશા કરી મને પાછો વાળ્યો હશે. એવું દયામણો મોં કરીને એ બેઠી હશે. એવું ઠપકા ભર્યું મૌન ધારણ કરીને એ મારી સન્મુખ હૈયા ફાટ રડી ઉઠશે. એ ઠપકો હું શિર પર ચડાવીશ. આ વખતે મામા ગમે તેટલું કહેશે તો પણ હું કોઈ શ્રીમંતની કન્યા સ્વીકારવાનો જ નથી. ભલે ને કરોડોનો વારસો મળતો હોય. લલિતાના એક આંસુ ઉપર હું 1 કરોડને અણધોડ કરીશ. આ વખતે મામાની દલીલો કે બાના ફસલામણા મારી પાસે નહીં ચાલે. ગરીબ પિતાહીન પુત્રીનો પાલનહાર થવામાં મારું જીવન કુરબાન થજો. હું શ્રીમંતોના હસલામાંથી બચીને પાછો ચાલ્યો આવ્યો એ સારું જ કર્યું. આમ આ યુવાનના દિલમાં હજુ એવી પ્રમાણા હતી કે પોતે કોઈ ઉજ્જવળ કારકિર્દીને જાણી બૂજીને જતી કરી પાછો ફર્યો છે. એ આવ્યો અને મામાએ જ્યારે કચવાટ દર્શાવી કહ્યું કે બનાભાઈ ભાગ્યદેવીને ઓળખી ન શક્યા, હાથે કરીને હીરો ખોઈ બેઠા, ત્યારે ભાણેજે ભોગ ખોતરતા કહ્યું કે તમે જ મને ધકેલ્યો હતો. મેં ના, તે તારી પસંદગીથી જ બેવિચાર સ્વીકારેલું ભાઈ. પણ આજકાલના જુવાનિયાના મગજમાં રોજે રોજ 1000 ઉધામાં જાગે. તેનું શું કરવું? તે જ ઉતાવળ કરી ભાઈ નીકળ. તારે ટોક કરવાની શી જરૂર હતી કે શાંતાએ આમ પહેરવું ને તેમ ઓઢવું
અહીં આપણે ઘેર એકવાર આવી જાત તો પછી એ બધી ઘેડીઓ અહીં ક્યાં નહોતી પાડી શકાતી. એકવાર આપણા દબાણમાં આવ્યા પછી આપણે ચાહે તે ઘાટ ઘડી શકીએ ને. આમ મામાએ ઘેડી અને ઘાટનું સ્મરણ થયું. જીવનમાં આજે પહેલી જ વાર એને હાથે વાળેલી ઘેડીએ બગડી. સોપારીના ફાળિયા આજે ખોરા નીકળતા હતા. કશી પરવા નહીં, હવે મને મારા નિશ્ચયમાંથી ચડાવશો માં. એટલું કહીને ભનાભાઈ જરીક વિખરાયેલ જુલ્ફે ચપ્પાના ગજવામાં હાથ નાખી રાત પડ્યા પછી ગામમાં લોક કોઈ ન દેખે તેમ ગામમાં ચાલ્યા ગયા અને પીપળાવાળી શેરીમાં મહાલક્ષ્મીની દેરી પાસેની પોતાની પ્રિય ખડકીનું કમળ ખખડાવ્યું. પવનની લહેરીમાં પોતાના માથા પાસે કોઈ ખડખડ હસતું લાગ્યું. એણે ઊંચું જોયું. ટોડલા ઉપર આસોપાલવના પાંદડાનું સુકાયેલું તોરણ જ અટ્ટહાસ્ય કરી રહ્યું છે. બાર શાકની બંને બાજુ કંકુના તાજા ત્રિશૂળને થાપાઓ છે. બાર શાક પરના ગણેશ તાજા સિંદૂરે રંગેલા છે. એ બધા જાણે ભનાભાઈની સામે જાણે કે તાકી તાકીને જોતા હતા. તોરણના સુકલ પાંદડા કટાક્ષના સ્વરો કાઢી ખખડાતા હતા. ખડકી ઉઘડી. કોણ છે? ત્રિવેણી માસી. કોણ? ભનાભાઈ. ઓહો બાપ, ક્યારે આવ્યા? ઓચિંતા બહુ સારું થયું. એમ કહીને વિધવાએ હેતના વારણા લઈ 10 આંગળીના ટચાકા ફોડ્યા. આવો આવો અંદર. ભનાભાઈએ અંદર જતા વિધવાના ઘરના ફાનસે ઝાકે અજવાળે માણેક થંભ દીઠો માંડવો જાણે તાજેતરમાં સમેટાયો હોય એ બતાવતી વડીઓ ત્યાં પડી હતી. ગળું ખોખારીને ભનાભાઈ કાંઈ પૂછે તે પહેલાં તો ત્રિવેણી માસી બોલી ઉઠ્યા. તમને કંકોત્રી મળી હતી બેનની? કોની? લલિતાબેનની. બેનના લગ્ન હજી 4 મહિના ઉપર જ કર્યા. બાપ, હું જઈને બાને હાથોહાથ કંકોત્રી દઈ આવી હતી. મને સરનામાની ખબર નહીં અને બેન કહે કે બા જરૂર દઈ આવ્યો માસીને. તમને નહીં મળી હોય ખરું? લલિતા પરણી ગઈ. મારી થવા નિર્મયેલી કોણે ચોરી ગયું? મારી રાહ 4 મહિના પણ ન જોવાય. કોઈ ઘરડો ખપ, કોઈ કુબડો કાણો, કોઈ રોગી દુચારી, કોઈ સંતતિ ભૂખ્ય ધનવાન. આવો કોઈ કાગડો દહીં થરું ઉપડી ગયું. શું નાણાંની લાલચે માસીએ દીકરી વેચી મારી તજેલીને બીજું ઠેકાણું તો ક્યાંથી મળી જ શકે? માસીએ દીકરીને કૂવો દેખાડ્યો કે શું? ઉદ્ધરક બનીને દોડ્યો આવનાર એ યુવાન જ્યારે એક પલમાં આવી વિચાર સૃષ્ટિમાં ગતિ કરી રહ્યો હતો ત્યારે એને અડધું જ ભાન હતું કે માસી શું કહી રહેલ છે. માસી તો ભોળે ભાવે કહેતા હતા પણ એવા જ નિર્મળ ભાવથી વરસતી ચાંદની જેમ કામતૂરને વગર ઈચ્છાને ગત કરે છે એ જ રીતે માસીના વેણ ભનાભાઈના કલેજા ઉપર એક પછી એક અંગાર ચાપી રહ્યા હતા. બાપુ, તમે કયા ઠેકાણા ગોઠવી દેશો એવી આશાએ તો 6 મહિના વાટ જોઈ. ગામ લોકોએ તો ગીલા કરવામાં પણ મણા ન રાખી. વાંકા શેથાણી, બોટ જોડાણી, પારસણ વગેરે વેણીને તો તળાપાટ વરસી. બેન બચાડી બહાર ન નીકળી શકી. એના આંસુડા કેથી ન સુકાય. રાતમાં ઝંખે તે કાંઈ ઝંખે. આવી આંગળી રોખી થઈ ગઈ. પછી મેં તો માંડી બધી પંચાયત મેલીને અમારા તળા બહારના એક જુવાને જોઈ કાઢ્યો. બરાબર લલતની જોડીએ મળી ગઈ. એને બાપણેને હીણા કોરનું કહીને કોઈ દેખતું નહોતું ને બેનને પારસણ કહીને કોઈ લેતું નહોતું. મેં તો વર જોયું, બીજું કશું ઘરે ન જોયું ને કોર ન જોયું. ભાવનગરના છાપખાનામાં સાંચો હાકે છે. રૂપિયા 500 પરસેવો નીતરીને નીતિના રણે છે. સંચે બેઠેલો મેં જોયો પણ કાળમસ લુંગડામાં એ દેવના ચક્કર જેવી કાંતિ દીઠી. લલિતાને એ દેખાડ્યો. સામસામા મન ઠરેલા લાગ્યા. કહું કે ન્યાતનું ઘર જાય પૂછડામાં.
ચાખ્યું મીચીને મેં તો કરી નાખ્યું. વિવાહ ટાણે ન્યાત જ સંપી ગઈ. કોઈ મારે ઘેર ન ટોકાણું. મેં કહ્યું કે ના આવો તો મારે 12:30 છે. મેં એકલે હાથે ગાર ગોર મટી કરી. વડી પાપડને સેવ વણ્યા. 5 દીમાં વિવાહ પતાવ્યા. જમાઈને કહ્યું કે બાપુ લુંગડાના ગાભા લાવીશમાં. સુકરની વાડી લઈને હાલ્યો આવજે. ચાનો વાટકો પીને વળતી ગાડીએ તેડી જજે. પછી તારે જોઈ જોઈ ભલે મારી દીકરીને સોને મળજે કે અળવી ફેરવજે. માસીએ સિંહ શ્વાસ ખાધો ને બનાભાઈએ નિશ્વાસ નાખ્યો. માસીએ વાત આગળ ચલાવી. આ એમ પરણાવીને મેં તો મારી દીકરી વળાવી. પછી 2 મહિના બેડી રહીને પણ આવી ને ભાઈ મારી તો આતરડી ઠરી હું. ઓહો, શું જમાઈનો સ્વભાવ, શું એની સબૂરી, સી એની નજર ભોગે. કહે કે ઘી દૂધ ઓછા ખાઈશ, પણ આ મચ્છરવાળા ગામમાં મકાન તો હવા ઉજાસવાળું જ રાખીશ ને લલિતાને નળની સગવડ હોય ત્યાં જ રહીશ. મને એ કહે કે બા તમને અહીં મચ્છરદાની વગર નહીં સુવા દઉં. લલિતાની આંખ બહુ ઉઠણી ખરીને તો જમાઈ કહે કે ના, ચૂલે નહીં, સગડી પર કોયલે રાંધો. એકવાર મેં જમાઈને પૂછ્યું કે બાપુ કાંઈ કહેવા જેવું. ત્યાંનો બાપડો દળ પાણીવડા પાડીને બોલ્યો, બા મારા ઘરમાં તો દેવી આવે છે. મારા જેવા ઘાસલેટમાં આળોટનારને આવું ભાગ્ય ક્યાંથી? ઈશ્વરને કહું છે કે મારું સપનું ઉગાડીશ માં. હે નાથ, આમ બોલીને જમાઈ કાંઈ રડ્યો છે. બનાભાઈ શું કહું, મને રાંડીરાણને કરમ ફૂટી હતી. એને આવું સુખ જડ્યું. એ તમ જેવા બા જેવાને મામા જેવાના આશીર્વાદ ભાઈ. બનાભાઈ ઊભા હતા. એને તમર આવી રહ્યા હતા. એના હૈયામાં ધકધકાટ હતો. હજુ એને થઈ રહ્યું હતું કે હું જેને માટે થઈને પાછું આવ્યું, જેને ઝાંખી રહ્યો છું, તેણે મને છેતર્યો શું? બેન તમને બહુ યાદ કરતી હતી હું. બાઈ સાંભળ્યું છે કે ખમા એને 2 મહિના પણ ચડ્યા છે. તો હું તેને તેડી આવીશ. તમે હમણાં અહીં જ રહેશો ને? હા માસી, હું અહીં જ છું. એમ કહી બીજે ક્યાં જન્મમાં જાઉં એવું મનમાં બબડી. બનાભાઈ કોણ જાણે કોના પર ચીરતા. રસ્તામાં કૂતરું સૂતેલું તેને ઢેફું લગાવની માંડ તેના બચકામાંથી બચી છૂટા. અંદરો હોવાથી વિના શરમે પલાયન કરતા ઘેર પહોંચ્યા. તે વખતે રાતનું વાડું કરીને મામા સારી ધૂતલી સોપારી શોધતા ઓસરીમાં બેઠા હતા. એ સૂડી સોપારીના કડાકાથી અને મોરના બચકાટાથી કોઈ અગમ ત્રાસ અનુભવતો આ તરુણ ઘરમાં પેસવાને બદલે સીધો ચાલતો થયો. સડક વટાવી, સ્ટેશન વટાવ્યું. દૂર ઊભેલા સિગ્નલની લાલ બત્તી એની સામે તાકી રહી હતી. તળાવની પાળી ટીટોળી બોલતી હતી. કોઈ પીધેલા જેવા એ જુવાનનું શરીર ખોળામાં લઈ કરુણામયી કુદરત એને વાયરો ઢોળતી હતી. નસો ઉતરતા એને પોતાની પામરતાનો થાક સમજાયો. તારાઓ એને કહેતા હતા કે લલિતા સુખમાં પડી એથી આનંદ પામ. સુખમાં પડી લલિતા ભલે સુખમાં પડી. એકવાર એ અહીં આવશે તો હું એના બાળકને ખોળામાં લઈને રમાડીશ. હું એ બચ્ચાના ગાલ અને હોઠ પર ચૂમી કરીશ. એના કૂણા કિસિયલ આંગળાના કમાચા મારા બેવકૂફ ગાલો પર જોડાવીશ. અને હવે તો હું જ લલિતાને કહીશ કે બહેન, ગરબડી કોઈ બીજી લલિતા જડશે આ જગતમાં ક્યાંક હોય તો મારી ભલામણ કરીશ. મને વેલાને વાડિયા દેખાડીશ. આવી ઉર્મિઓમાં નહોતો એ યુવાન અડધી રાત સુધી સિગ્નલે ઓટે સૂતો રહ્યો. વીછીના ડંખ પર ફૂંકવાથી વળે છે તેવી શાંતા એને થોડી વાર વળી. થેન્ક્સ ફોર વોચિંગ. પ્લીઝ સબસ્ક્રાઈબ માય ચેનલ. થેન્ક યુ.